કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછા ફિઝિક્સમાં આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 જે છે ગતિના નિયમો. ગયા લેક્ચરની અંદર આપણે જે છે વેગમાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ સાથે જે છે એ ભણ્યા હતા. એમાં ને એમાં એક બીજો પ્રશ્ન આપણને આપેલો છે કે વેગમાન સંરક્ષણનો નિયમ નો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ આપો. વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ. ચાલો આ પણ થિયરીમાં આપણને પૂછી શકે એટલે બે પ્રશ્નોમાં ખાસ ભૂલ ન પડે એ બાબતનું જે છે એ ધ્યાન રાખવાનું છે. હવે ઉપયોગ દર્શાવતું એટલે કે નિયમનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે જે ગયા વિડીયો લેક્ચરમાં મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું તો ખાસ એ લેક્ચર જે છે એ તમે જોઈ લેશો. ચાલો તો એની માટે આપણે સંગાત અનુભવતા બે પદાર્થો એ અને બી ધ્યાનમાં લેતા. ચાલો બે પદાર્થો આપણે ધ્યાનમાં લઈએ છીએ. એક એ પદાર્થ, એક જે છે બી પદાર્થ. આ બંને પદાર્થ સંગાત એટલે કે એકબીજા સાથે અથડામણ અનુભવે છે. તો અથડામણ પહેલા બંનેને કંઈક વેગ હશે, બરોબર છે, અને બંનેને કંઈક વેગમાન પણ હશે. તો આપણે એ કહી દઈએ કે સંગાત પહેલા એ અને બી ના વેગમાન અનુક્રમે પી એ અને પી બી છે. હવે બંને જે છે એ સંઘાત અનુભવે છે, એકબીજા સાથે જે છે અથડાય છે. અથડાય એટલે વેગ બદલાશે, વેગ બદલાય એટલે વેગમાન બદલાશે. તો અથડામણ પછીના જે વેગમાન છે બંનેના એ આપણે કહી દઈએ કે સંઘાત બાદ એ અને બી ના વેગમાન અનુક્રમે પી એ પ્રાઇમ અને પી બી પ્રાઇમ છે. ચાલો સંઘાત પછી હવે સમજો કે સંઘાત પહેલા એનું વેગમાન એટલે પી એ અને સંઘાત પછી એનું વેગમાન એટલે પી એ પ્રાઇમ. તો એના વેગમાનમાં થતો ફેરફાર, એના વેગમાનમાં થતો ફેરફાર એને આપણે ડેલ્ટા પી કહીએ અને એ માટે છે એટલે ડેલ્ટા પી એ કહીએ. તો અંતિમ વેગમાનમાંથી પ્રારંભિક વેગમાન જે છે આપણે બાદ કરવાનું, બરોબર. એટલે પી એ પ્રાઇમ માઇનસ પી એ કરીએ આપણે. હવે બળના આઘાતનું સૂત્ર યાદ કરો, એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી થાય, અથવા સીધો ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો, એફ બરાબર ડેલ્ટા પી ના છેદમાં ડેલ્ટા ટી. આવી રીતે લખી શકાશે. તો અહીંયા ધ્યાનથી જુઓ, ડેલ્ટા પી બરાબર શું લખી શકું, એફ ડેલ્ટા ટી લખી શકું. ડેલ્ટા પી બરાબર શું લખી શકીએ, એફ ડેલ્ટા ટી. બળનો આઘાત જ થયો, વેગમાનનો ફેરફાર એટલે. હવે આ કોના વેગમાનનો ફેરફાર છે, એના વેગમાનનો ફેરફાર. એ ઉપર કોણ બળ લગાડશે, બી બળ લગાડશે. એટલે એ પર બી વડે લાગતું બળ એટલે એને આપણે કહી દઈએ એફ એ બી. બી વડે એ ઉપર લાગતું બળ એને હું એફ એ બી કહી દઉં છું, બરોબર. તો આમાંથી એફ એ બી ને સૂત્રનો કરતા બનાવવું તો એફ એ બી બરાબર શું થશે, ડેલ્ટા પી એ છેદમાં ડેલ્ટા ટી. અને ડેલ્ટા પી એ એટલે શું લખી શકાય, પી એ પ્રાઇમ માઇનસ પી એ છેદમાં ડેલ્ટા ટી. આ સમીકરણ એક કહી દઈએ. રેડી. ચાલો સેમ એવી રીતે બી ના
વેગમાનમાં થતો ફેરફાર. હવે બીના વેગમાનમાં થતો ફેરફાર એટલે એને આપણે ડેલ્ટા પીબી કહી દઈએ. એનું સૂત્ર શું થશે? પીબી પ્રાઇમ માઇનસ પીબી થશે, બરાબર એફ ડેલ્ટા ટી લખી શકાય. હવે બી પર કોણ બળ લગાડશે? એ. તો એને એફ બી એ વડે દર્શાવીએ, એ વડે બી પર લાગતું બળ. હવે આમાંથી એફ બી એ ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા પીબી ના છેદમાં ડેલ્ટા ટી. સમજાય છે? અહીંયાથી એફ ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા ટી આના છેદમાં આવે. હવે ડેલ્ટા પીબી એટલે પીબી પ્રાઇમ માઇનસ પીબી છેદમાં ડેલ્ટા ટી. આ આપણું સમીકરણ 2. રેડી? ચાલો. એફ એ બી એટલે એ પર લાગતું બળ છે, એફ બી એ એટલે બી પર લાગતું બળ છે. હવે આ બંને બળો, એ વડે બી ઉપર લાગતું બળ અને બી વડે એ ઉપર લાગતું બળ, બેયના મૂલ્યો જે છે એ સમાન હોય અને દિશા પરસ્પર જે છે એ કેવી હોય? વિરોધી. એટલે એફ એ બી બરાબર થાય માઇનસ એફ બી, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. બરોબર. હવે એફ એ બી નું સૂત્ર શું છે? પી એ પ્રાઇમ માઇનસ પી એ છેદમાં ડેલ્ટા ટી. આ માઇનસ એમ નામ, અહીંયા એફ બી એ નું સૂત્ર પીબી પ્રાઇમ માઇનસ પીબી છેદમાં ડેલ્ટા ટી. સામસામે ડેલ્ટા ટી કેન્સલ થઈ જશે તો પી એ પ્રાઇમ માઇનસ પી એ. હવે આ માઇનસ નિશાની અંદર આપો તો માઇનસ પીબી પ્રાઇમ, માઇનસ માઇનસ પ્લસ પીબી. બરોબર. ચાલો, હવે આ માઇનસ પીબી પ્રાઇમ આ બાજુ આવશે તો એ પ્લસ થઈ જશે. એવી રીતે આ માઇનસ પી એ આ બાજુ આવશે તો એ પ્લસ થઈ જશે. થોડુંક આને ગોઠવીને લખી નાખીએ તો હવે પી એ પ્લસ પીબી બરાબર લખી શકાય પી એ પ્રાઇમ પ્લસ પીબી પ્રાઇમ. લ્યો, આ જે છે એ નિયમનો ઉપયોગ દર્શાવતું સમીકરણ થઈ ગયું. જે મેં તમને ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું હતું. શું કહેવા માંગે છે અહીંયા? કે ભાઈ તંત્રમાં બે પદાર્થો છે, બરોબર. આ બે વચ્ચે કોઈ પ્રક્રિયા થઈને પાછું એનું વેગમાન જે છે એ બદલાય છે. એટલે આ તંત્રમાં બે પદાર્થો છે તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે? તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન. હવે તંત્રનું પ્રારંભિક વેગમાન એટલે શું થાય? તો કે એ અને બી ના વેગમાનનો સરવાળો. આપણે શીખ્યા હતા, બરાબર. તંત્રનું અંતિમ વેગમાન એટલે ફરી પાછા એ અને બી ના વેગમાનનો સરવાળો. બરોબર. આવી રીતે ત્રણ પદાર્થનું એક્ઝામ્પલ લઈને પણ મેં તમને સમજાવ્યું હતું કે આ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આ થિયરીની અંદર આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે. ચાલો, ખ્યાલ આવે છે? તો આ જે છે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ થઈ ગયું. ચાલો, એની પછી જે છે આપણે શીખીએ કણોનું સંતુલન અથવા કણનું સંતુલન. હવે સંતુલન કોને કહેવાય? તો કે જ્યારે કોઈ કણ પર કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. બરોબર છે. કોઈ કણ પર લાગતું જ્યારે પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે એ સંતુલનમાં છે એમ કહેવા, અથવા રેખીય સંતુલનમાં છે એમ કહેવા. ફરીને આપણે આજે વાત કરીએ છીએ રેખીય સંતુલનની વાત કરીએ છીએ. એટલે કે રેખીય ગતિ માટેના સંતુલનની આપણે ચર્ચા કરીએ છીએ. તો કણ અથવા તો પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ જે છે એ શૂન્ય હોય તો એ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય. ક્લિયર એટલી વાત? હવે સંતુલનમાં સમજો કે જ્યારે પણ સંતુલન શબ્દ આવે તો આપણા મગજમાં પહેલો શબ્દ આવે કે પદાર્થ સ્થિર હશે. ના, એવું નથી. સંતુલનમાં બે વસ્તુ શક્ય છે. પહેલી વાત જે છે કે સંતુલનના કેસમાં એક તો પદાર્થ સ્થિર પણ હોઈ શકે, બરોબર, અથવા અચળ વેગી ગતિ કરતો હોઈ શકે. કારણ કે પરિણામી બાહ્ય બળ જો શૂન્ય હોય તો પદાર્થ સ્થિર હોઈ શકે અથવા તો એના વેગમાં કોઈ ફેરફાર ન થાય. એટલે કે વેગ કેવો હોય? અચળ. ન્યૂટનનો પ્રથમ નિયમ યાદ કરો. જ્યાં સુધી પરિણામી બાહ્ય બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ શરૂ રાખે. એટલે કે પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી. એટલે સંતુલનમાં બે વાત આવશે.
બરોબર છે. એક તો વેગ જે છે અચળ હશે અને વેગ અચળ હોય એટલે પ્રવેગ શૂન્ય કહેવાય. સેમ એવી રીતે અથવા તો પદાર્થ સ્થિર હશે તો વેગ 0 કહેવાય અને પ્રવેગ પણ 0 કહેવાય. બરોબર છે. તો આ સંતુલનની શરત થઈ. હવે ધારો કે કોઈ કણ પર બે બળો લાગે છે, F1 અને F2. આ બંને બળો જે છે એક બિંદુગામી બળો કહેવાય. હવે એક બિંદુગામી બળો એટલે શું થયું કે બળની કાર્યરેખા જે છે એક જ બિંદુમાંથી પસાર થતી. જેમ કે અહીંયા કોઈ બિંદુ આપેલું છે તો આ બળ જે છે આવી રીતે લાગે છે. તો હવે આ બળની કાર્યરેખા લંબાવો, બળના સદિશને તમે આવી રીતે લંબાવો તો આ એની કાર્યરેખા થઈ કે ભાઈ આ રેખા પર બળ જે છે એ કાર્યરત છે એટલે એ એની કાર્યરેખા કહેવાય. તો બળની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એ બધા બળો એક બિંદુગામી બળ કહેવાય. જેમ કે અહીંયા કોઈ બીજું બળ હું આપી દઉં F2, તો આની કાર્યરેખા પણ જો આ જ બિંદુમાંથી પસાર થશે. બરોબર છે. એટલે આ બંને બળો જે છે એક બિંદુગામી બળો છે. એટલે સંતુલન માટેની શરત તો એ જ છે કે એક બિંદુએ લાગતા હોવા જોઈએ. જેમ કે કોઈ પદાર્થ જે છે એમાં એક બળ જે છે આવી રીતે ઉપર લાગતું હોય તો એની કાર્યરેખા જો અહીંયાથી પસાર થશે. એક બળ જે છે આવી રીતે લાગતું હોય તો એની કાર્યરેખા જે છે અહીંયાથી પસાર થશે. બરોબર. તો આ બંનેની કાર્યરેખા એક બિંદુમાંથી પસાર થતી નથી. અહીંયા જુદી કાર્યરેખા છે, અહીંયા જુદી છે. એક જ બિંદુમાંથી પસાર થતી હોય તો એક બિંદુગામી બળો કહેવાય. અહીંયા જુદા જુદા બિંદુમાંથી પસાર થાય છે એટલે આ એક બિંદુગામી બળો નથી. જ્યારે એક જ બિંદુ પર બળો લાગતા હોય અને પરિણામી બળ જે છે એ શૂન્ય હોય તો કણ રેખીય સંતુલનમાં હોય. તો એની માટે હું આવું લખી શકું કે આ બંને બળોનો સરવાળો બરાબર 0. અથવા હું એમ લખી શકું કે F1 બરાબર -F2. એટલે આનો અર્થ શું થયો કે ભાઈ બંનેનો સદિશ સરવાળો શૂન્ય છે અથવા તો F1 અને F2 નું મૂલ્ય સરખું છે પણ દિશા પરસ્પર વિરોધી છે. બરોબર. હવે ધારો કે કોઈ એક બિંદુ પર એક કરતા વધારે બળો લાગતા હોય. ધારો કે અહીંયા F1, આ F2, આ F3, 3 બળો લાગે છે અને આ જે કણ છે અહીંયા આ બિંદુ પર રહેલો, આ બિંદુ પર P બિંદુ પર એ સંતુલનમાં છે. તો સંતુલનમાં એટલે પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. એટલે કે દરેક બળનો સરવાળો જે છે, સદિશ સરવાળો જે છે એ શૂન્ય થશે. તમે આમ પણ લખી શકો F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ -F3. બરોબર. આને ઉકેલવા માટે મેં તમને પરિણામી સદિશની રીત પણ શીખવાડેલી છે જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શીખેલા છીએ. જ્યારે 2 કરતા વધારે સદિશો હોય ત્યારે પરિણામી સદિશ જે છે કઈ રીતે મેળવવો. જેમ કે આ બંને પરસ્પર લંબ છે તો એનો પરિણામી સદિશ બેયની વચ્ચે કંઈક મળશે. જો બેયનું મૂલ્ય સરખું હશે તો બરોબર વચ્ચે મળશે, નહીતર F2 સાથે કંઈક ખૂણે મળે. એ ખૂણો પણ આપણે ગોતી શકીએ. એટલે આ બંનેનો જે પરિણામી સદિશ, ધારો કે આપણે એને F4 નામ દઈએ તો એ F4 આ બેયની વચ્ચે હશે. પછી આ બેયનો તમારે શું કરવાનો, સદિશ સરવાળો. એવી રીતે તમે પરિણામી સદિશ જે છે મેળવી શકો. પણ આપણને એવું કીધું હોય કે ભાઈ સંતુલનમાં છે તો એનો અર્થ એવો થયો કે પરિણામી સદિશ બરાબર 0. એટલે કે ત્રણેયનો સદિશ સરવાળો બરાબર 0. હવે એના પરથી હું આમે દર્શાવી શકું કે F1 અને F2 નો સરવાળો F3 જેટલો થાય છે. પણ F1 અને F2 નો જે સદિશ છે અને F3 બંને પરસ્પર વિરોધી દિશામાં છે. તમે ત્રિકોણ આકારે પણ બતાવી શકો છો. આ પહેલો સદિશ આપણે દોરીએ F1, એના શીર્ષ ઉપર જે છે બીજો સદિશ દોરીએ F2 અને ત્યાંથી F2 થી પહેલા સદિશને જોડતો આપણે ત્રીજો સદિશ દોરીએ F3. તો આ જે છે એ સંતુલન માટેનો આપણે આલેખ જે છે દોર્યો કહેવાય. જો પહેલો સદિશ, એના શીર્ષ ઉપર બીજો સદિશ, બીજાના શીર્ષ ઉપર ત્રીજો સદિશ, પણ ત્રીજો સદિશ પહેલા સદિશની ટેલને જોડે એ રીતે દોરવાનો છે. એટલે બંધ આકારે આપણે દોર્યું છે.
જ્યારે સદિશમાં આપણે સરવાળા શીખ્યા ત્રિકોણની રીતે, તો આપણે આવી વાત કરતા હતા કે ભાઈ સદિશ પહેલો દોરો, પહેલા સદિશના શીર્ષ ઉપર તમે બીજો સદિશ દોરો, અને બંને સદિશને જોડતો જે સદિશ છે એ પરિણામી સદિશ આપે. તો આ પરિણામી સદિશ મેળવવા માટેનો ડાયાગ્રામ હતો, બરોબર. પણ અહીંયા જે છે મારે ડાયાગ્રામથી એવું બતાવવું છે કે આ ત્રણેય બળો જે છે એનું પરિણામી બળ શૂન્ય થાય છે, એટલે કે કણ સંતુલનમાં છે. તો આ બંધ આકારે આખો ત્રિકોણ હું દર્શાવીશ, બરોબર. પહેલો સદિશ, એની ઉપર બીજો, અને બીજા ઉપરથી પહેલાને જોડતો સદિશ, એટલે આખો બંધ આકારે ત્રિકોણ બનાવીશું. એટલે આ સંતુલનની શરતનો ડાયાગ્રામ જે છે એ થઈ ગયો. ખ્યાલ આવે છે? તો સંતુલન માટે બે વસ્તુ છે કે કાં તો પદાર્થ સ્થિર હોય અથવા તો પદાર્થ જે છે અચળ વેગથી ગતિ કરતો હોય. અને જ્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય કે સ્થિર હોય તો પરિણામી બળ શૂન્ય હોય. એટલે બધા બળોનો સરવાળો બરાબર 0 લખી શકીએ. હવે જો એમાં કોઈ કેસમાં એવું હોય કે જ્યારે પદાર્થ ફક્ત એક્સ દિશામાં સંતુલનમાં હોય, તો આપણે એમ લખી શકીએ કે એક્સ દિશાના બળોનો સરવાળો બરાબર 0. સેમ એવી રીતે જો એ વાય દિશામાં સંતુલનમાં હોય તો સિગ્મા એફ વાય બરાબર 0. એટલે કે પદાર્થ જે દિશામાં રેખીય સંતુલનમાં હોય એ દિશાના બળોનો તમે સરવાળો જે છે એ કરી શકો. ઝેડ દિશામાં હોય તો ઝેડ ઘટકોનો અથવા ઝેડ દિશામાં જે બળો લાગે છે એનો સરવાળો બરાબર 0. સમજાય છે? સામાન્ય રીતે તો આ જ શરત થઈ, બધા બળોનો સરવાળો બરાબર 0. પણ જ્યારે બળો જે છે ઘટકોમાં વહેંચાઈ ગયેલા હોય, એક્સ ઘટકો હોય, વાય ઘટકો હોય, તો એવી કન્ડિશનમાં એક્સ ઘટકનો સરવાળો બરાબર 0 અને સેમ એવી રીતે વાય ઘટકનો સરવાળો બરાબર 0. ખ્યાલ આવે છે? ચાલો આ જ વસ્તુ તમને એક એક્ઝામ્પલથી સમજાવું. બરોબર, આપણે અલગ અલગ બળો લઈએ. ધારો કે આ આપણું બિંદુ છે, જેને ઉગમ બિંદુ આપણે તરીકે લીધું છે, અને અહીંયા જ આપણો કણ છે એવું વિચારીએ કે ઉગમ બિંદુ ઉપર આપણો કણ છે. અહીંયા F1 જેટલું બળ લાગે છે આ દિશામાં, એનો ખૂણો જે છે એ θ1 છે. અહીંયા F2 જેટલું બળ લાગે છે, એનો ખૂણો જે છે θ2 છે. અહીંયા જે છે F3 જેટલું બળ લાગે છે અને એનો ખૂણો જે છે θ3. તો આ જે આપણો કણ છે O બિંદુ પર, એના પર ટોટલ 3 બળો લાગે છે. ત્રણેય બળો એક બિંદુગામી બળો છે, બરોબર છે. એની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થાય છે અને કણ જે છે એ સંતુલનમાં છે. એટલે એનો અર્થ એવો થયો કે ત્રણેય બળોનો સદિશ સરવાળો બરાબર 0. એવી રીતે બતાવી શકશું આપણે. હવે અહીંયા જુઓ કે બળ જે છે એ એક્સ અક્ષ સાથે કંઈક ખૂણો બનાવે છે. તો સદિશ રાશિનો જ્યારે કોઈ ખૂણો બને ત્યારે આપણે એને ઘટકોમાં વહેંચી શકીએ. તો હવે દરેક બળો જે છે એને આપણે ઘટકો સ્વરૂપે જે છે એ દર્શાવીશું. સૌ પ્રથમ જે છે F1 ને આપણે દર્શાવીએ. F1 પ્રથમ ચરણમાં છે, તો પ્રથમ ચરણમાં એનો એક્સ ઘટક આ બાજુ આવશે F1 cos θ1. F1 માટે ઘટકો લખું છું. ઘટકો કેમ લખતા? એક્સયામ એટલે ax બરાબર a cos θ, વાયયામ એટલે ay બરાબર a sin θ. આવી રીતે લખતા કે નહીં? ચાલો સેમ એવી રીતે આપણે આ બધા બળો માટે લખવાનું છે. હવે પ્રથમ ચરણમાં છે એટલે એક્સ ઘટક આ બાજુ, વાય ઘટક જે છે એ ઉપરની તરફ આવશે, જે થશે F1 sin θ1. બરાબર. ચાલો આ બળોના આપણે ઘટકો જે છે એ દર્શાવી દીધા. હવે જે છે F2 ના ઘટકો આપણે દર્શાવીએ. તો F2 જે છે બીજા ચરણમાં છે. બીજા ચરણમાં એક્સ ઘટક જે છે એ આ બાજુ આવશે, તો F2 cos θ2, અને વાય ઘટક જે છે ઉપર તરફ આવશે, તો F2 sin θ2. F2 ના ઘટકો પાડું છું ત્યારે એનો ખૂણો લેવાનો અને એનું મૂલ્ય લેવાનું છે. દાખલામાં પણ આપણે એની પ્રેક્ટિસ કરશું. ચાલો F3 જે છે એ ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં એક્સ ઘટક અહીંયા આવશે, એટલે F3 cos θ3, અને વાય ઘટક જે છે નીચે આવશે F3 sin θ3. લ્યો આ દરેક બળો જે છે
એના આપણે ઘટકો જે છે એ બતાવી દીધા. હવે માનો કે આ આકૃતિ જે છે એમાં બહુ બધું ભર્યું થઈ ગયું, આપણને નથી ડાયરેક્ટ સમજાતું, તો હવે તમે અલગથી બળ માટે જે છે એક ડાયાગ્રામ દોરી શકો, જેને બળો માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય, FBD. બરોબર, એટલે એકલા મારે જે બળના ઘટકો છે એ જ ધ્યાનમાં રાખવું છે, એટલે મને એક્ઝેક્ટ ક્લિયર ખબર પડે કે કયું બળ કઈ દિશામાં છે. હવે મેં આ ત્રણેય બળો જે છે એના ઘટકો બતાવી દીધા, એટલે ફ્રી બોડી ડાયાગ્રામમાં મારે એના ઘટકો જ ધ્યાનમાં લેવાના છે. બરોબર છે, પછી આ બળો દર્શાવવાની જરૂર નથી, કારણ કે મેં એના ઘટકો બતાવી દીધા છે. તો અલગથી જ્યારે તમે દરેક બળ માટે ડાયાગ્રામ દોરો છો તો એને બળો માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય, FBD. ચાલો, તો બધા બળોના ઘટકો આપણે બતાવી દઈએ. અહીંયા છે F1 cos θ1, ઉપરની બાજુ જે છે F1 sin θ1, હજી એક છે F2 sin θ2. ચાલો, આ બાજુ ડાબી બાજુ જે છે અહીંયા છે F2 cos θ2, એવી રીતે F3 cos θ3, અને નીચેની બાજુ છે F3 sin θ3. રેડી? ચાલો, તો આ બળો માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ જે છે એ થઈ ગયો. બરોબર, હવે સંતુલનની શરતનો આપણે ઉપયોગ કરતા શીખવાનું છે કે ભાઈ કણ કે પદાર્થ સંતુલનમાં છે તો હું બધા બળોનો સરવાળો બરાબર શું લખી શકું? 0. પણ અહીંયા બળો જે છે એક્સ ઘટક અને વાય ઘટકમાં વહેંચાયેલા છે, તો હું શરતનો ઉપયોગ કેમ કરીશ? સિગ્મા fx બરાબર 0, એટલે એક્સ દિશામાં જેટલા બળો લાગે છે એનો સરવાળો બરાબર 0, અને બેઝિક અથવા તો સદિશ સરવાળો કરવાનો. ચાલો, તો એક્સ દિશાના બળો તમે જુઓ, આ આપણી એક્સ દિશા છે, એક્સ દિશામાં ટોટલ 3 બળો છે, તો ત્રણેયનો સરવાળો F1 cos θ1, પછી F2 cos θ2, અને પછી F3 cos θ3. આ ત્રણેયનો સરવાળો, પણ સદિશ સરવાળો, જે પ્લસ છે એ પ્લસ લેવાનું, માઇનસ છે એ માઇનસ. તો F1 cos θ1 જુઓ ધન એક્સ અક્ષની દિશામાં છે તો એ પ્લસ લેશું આપણે, અને આ બંને ઋણ એક્સ અક્ષની દિશામાં છે એટલે એની સંજ્ઞા જે છે એ માઇનસ આવશે, અને આ બધાનો સરવાળો બરાબર 0. લ્યો, આ સિગ્મા fx બરાબર 0 શરતનો ઉપયોગ થઈ ગયો. હવે તમે આને આવી રીતે લખી શકો, F1 cos θ1, આ બંને માઇનસ વાળા પદ ઓલી બાજુ જશે, તો F2 cos θ2 પ્લસ F3 cos θ3. તો અહીંયા જુઓ, આ ધન એક્સ અક્ષની દિશામાં લાગતું બળ છે, અને આ બંને બળો જે છે એ ઋણ એક્સ અક્ષની દિશામાં લાગતા બળો છે. તો આપણે આને આ નિયમને આવી રીતે યાદ રાખવાની બદલે આમ યાદ રાખશું, એ વધારે સરળ પડશે કે જમણી બાજુ જેટલા બળો લાગે છે, એટલે કે ધન એક્સ અક્ષની દિશામાં જેટલા બળો લાગે છે એનો સરવાળો બરાબર ઋણ એક્સ અક્ષની દિશામાં જેટલા બળો લાગે છે એનો સરવાળો. સાદી ભાષામાં જમણી બાજુ લાગતા બળનો સરવાળો બરાબર ડાબી બાજુ લાગતા બળનો સરવાળો. એટલે નિશાની મૂકવાની કે કોઈ માથાકૂટ જ નહીં, સિમ્પલ, જમણી બાજુ જેટલા છે એનો સરવાળો કરો બરાબર ડાબી બાજુ જેટલા છે એનો સરવાળો કરો. ખ્યાલ આવે છે? આગળ જ્યારે બળોના કોન્સેપ્ટ શીખશું, એના આધારિત પ્રશ્નો શીખશું, ત્યારે આપણને આ ખૂબ કામ લાગવાનું છે. બરોબર છે? ચાલ, હવે એની પછી વાય દિશાના જે બળો છે એની શરતનો ઉપયોગ કરીએ, સિગ્મા fy બરાબર 0. તો વાય દિશામાં ઉપર તરફ આ ધન વાય દિશામાં છે એટલે આ બે ધન આવશે, આ ઋણ વાય દિશામાં છે એટલે આ ઋણ આવશે. તો આપણે આ નામ લખી શકીએ, F1 sin θ1 પ્લસ F2 sin θ2 બરાબર, સોરી, પહેલા આપણે આ માઇનસ આવશે, માઇનસ F3 sin θ3 બરાબર 0. આ બે ધન વાય દિશામાં એટલે પ્લસ, અને આ ઋણ વાય દિશામાં એટલે માઇનસ, અને બધાનો સરવાળો બરાબર 0. હવે આને આપણે આમ પણ લખી શકીએ, F1 sin θ1 પ્લસ F2 sin θ2. હવે માઇનસ ઓલી બાજુ જશે તો એ થશે F3 sin θ3. રેડી? તો આપણે આવી રીતે યાદ રાખશું એને.
તમે જુઓ આ બંને બળો કયા છે? ધન વાય દિશામાં લાગતા બળો. એટલે ધન વાય દિશામાં લાગતા બળોનો સરવાળો બરાબર ઋણ વાય દિશામાં લાગતા બળોનો સરવાળો. એવી રીતે સાવ સાદી ભાષામાં ઉપર લાગતા બળનો સરવાળો બરાબર નીચે લાગતા બળનો સરવાળો. એટલે જ્યારે એક્સ અને વાય ઘટકો માટે આપણે આ શરત વાપરીએ ત્યારે આવી રીતે યાદ રાખવાનું. એક્સ માટે જમણી બાજુ લાગતા બળનો સરવાળો બરાબર ડાબી બાજુ લાગતા બળનો સરવાળો. વાય માટે ઉપર લાગતા બળનો સરવાળો બરાબર નીચે લાગતા બળનો સરવાળો. ખ્યાલ આવે છે? આ જે આપણે દર્શાવ્યું છે એ બળો માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ છે. એટલે કે જ્યારે પણ આપણને કોઈ પ્રશ્ન કે કોઈ પદાર્થમાં ઘણા બધા બળો લાગતા હોય તો સૌ પ્રથમ જે છે આપણે બળોની દિશા બતાવીએ. જો બળોના ઘટકો પડતા હોય તો એ મુજબ ઘટકો પણ બતાવીએ. હવે મેં કીધું એમ કે જ્યારે આકૃતિમાં આપણે બધું દર્શાવીએ તો બધું ભેગું થઈ ગયું છે. એટલે આપણે જે બળો ધ્યાનમાં લેવાના છે એની માટે અલગથી આપણે એક ડાયાગ્રામ બનાવીએ કે જેમાંથી જે બળો ધ્યાનમાં લેવાના છે એ જ સીધા આપણને ધ્યાનમાં આવે. એટલે આ જે છે એને બળો માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. હવે એવું જરૂરી નથી ફરજિયાત દોરવો કોઈ પ્રશ્નમાં. દાખલા તરીકે જ્યારે બોર્ડ લેવલની આપણે પરીક્ષા એટલે કે 11મા ધોરણમાં સ્કૂલ લેવલની જે પરીક્ષા લેવાતી હોય તો એમાં કોઈ પ્રશ્નમાં આપણને કીધું હોય કે બળો દર્શાવો અને ફ્રી બોડી ડાયાગ્રામ દોરો તો ફરજિયાત આપણે દોરવો પડે. પણ જ્યારે દાખલો ગણતા હોય ત્યારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો ફરજિયાત નથી. તમે આના પરથી ડાયરેક્ટ જો સમજી શકતા હોય કે મેં અહીંયા બધા બળો બતાવી દીધા છે, હવે આની કોઈ જરૂર નથી, મારે ખાલી એના ઘટકો જ ધ્યાનમાં લેવાના છે, તો અલગથી ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાની જરૂર નથી. બરોબર છે? પણ આપણને એવું લાગે કે ભાઈ ડાયરેક્ટ આકૃતિ ઉપરથી નથી ખબર પડતી, અહીંયા ઘણું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, તો અલગથી જે છે એનો ડાયાગ્રામ બનાવો FBD અને પછી જે છે દાખલાની શરૂઆત કરો. તો જ્યાં આપણને ફરજિયાત કીધું છે કે ફ્રી બોડી ડાયાગ્રામ દોરો અને ગણતરી કરો અથવા તો જવાબ આપો ત્યાં આપણે દોરવો પડે. બાકી ફ્રી બોડી ડાયાગ્રામ આપણી સરળતા માટે છે, આપણે સમજી શકીએ એની માટે થઈને છે. ખ્યાલ આવે છે? તો મિત્રો આ લેક્ચરની અંદર જે છે આપણે બે કોન્સેપ્ટ જે છે એ ભણ્યા. એક પહેલો કોન્સેપ્ટ જે છે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કઈ રીતે કરવાનો અને બીજું કણોનું સંતુલન અને સંતુલનની શરતનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો એ શીખ્યા. ખાસ જે છે વ્યવસ્થિત જોઈ લેશો તમે. નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ હું તમને જુદા જુદા બળો જે છે એની વિશે માહિતી આપીશ. બળો કઈ દિશામાં લાગતા હોય, પ્રશ્નોમાં એને કઈ રીતે દર્શાવવાના અને આ શરતનો ઉપયોગ કરીને આપણે એ પ્રશ્નો જે છે એ સોલ્વ કેમ કરવાના એ બધી ચર્ચા જે છે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.